શ્રેયાંશ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને ભારતના ભવ્ય રામ મંદિરની જાણકારી આપીશ। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। ભારતનું ભવ્ય રામ મંદિર આપ સૌ જાણો છો તેમ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલું છે, જે શ્રી રામનું જન્મસ્થાન છે। હવે આપણે તેના નિર્માણની વાત કરીએ તો 2019માં સર્વોચ્ચ અદાલતના ઓર્ડર બાદ શરૂ કરવામાં આવ્યું હતું। આ મુદ્દાનું સર્વોચ્ચ અદાલતમાં જવાનું કારણ એ હતું કે જૂના રામ મંદિરને ધ્વસ્ત કરીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી, અને એ કારણે ઘણા વર્ષો સુધી અદાલતમાં કેસ ચાલ્યો અને અંતે 2019માં તેનો નિર્ણય આવ્યો। સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ વિશ્વ હિન્દુ પરિષદે ફરીથી રામ મંદિરનું નિર્માણ કરવા માટે ચંદો એકઠો કરવાનું શરૂ કર્યું હતું। આમાં સહયોગ આપવા દેશના ઘણા લોકોએ 10 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીનો ફાળો આપ્યો હતો। 5 ઓગસ્ટ 2020ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। 2020માં સોમપુરા પરિવાર દ્વારા આ મંદિરની બનાવેલી ડિઝાઇન હિન્દુ વાસ્તુશિલ્પ સિદ્ધાંતોનું પાલન કરીને બનાવી હતી અને તે નાગર શૈલીમાં બનાવેલું છે। અયોધ્યાના આ મંદિરના નિર્માણમાં કુલ બજેટ 18,000 કરોડનું છે। તે કુલ 70 એકડમાં ફેલાયેલું છે। અહીં પર્યાવરણ અને જળ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, તેથી 70 એકડમાંથી 70% ભાગ હરિક્ષેત્ર છે। આ મંદિરની આસપાસ પણ અન્ય ઘણા દેવતાના મંદિર છે, જેમ ગણેશજીનું, શિવજીનું, સૂર્ય ભગવાનનું, ભગવતી માનું, હનુમાનજીનું, એવા અનેક દેવતાના મંદિર છે। હવે આપણે મુખ્ય મંદિરની વાત કરીએ તો મુખ્ય મંદિર કુલ 2.7 એકડમાં ફેલાયેલું છે, જેનો મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે। અહીં 32 સીડી ચડીને સિંહદ્વાર દ્વારા પ્રવેશ થાય છે। વૃદ્ધ માટે અહીં લિફ્ટની પણ વ્યવસ્થા છે। હવે આપણે તેની સ્ટ્રક્ચર જાણીએ। 360 ફીટ લાંબુ, 235 ફીટ પહોળું અને 161 ફીટ ઊંચું છે। અહીં મુખ્ય 5 શિખર છે। પહેલું મુખ્ય શિખર, બીજું ગર્ભગૃહ જેમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવાની છે, ત્રીજું કુંદ મંડપ, ચોથું નૃત્ય મંડપ અને પાંચમું રંગ મંડપ। અહીં કુલ 392 પિલર્સ અને 44 મુખ્ય દ્વાર છે। તેની નીંવમાં કુલ 2 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દરેક પર શ્રી રામ લખેલું છે। રામ મંદિરના નિર્માણમાં મુખ્ય 2 કંપનીનો ફાળો છે, જેમાંથી એક છે ટાટા કંપની, બીજું છે લાર્સન એન્ડ ટુબ્રો કંપની, કે જેમણે તેમનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું। આ વ્યક્તિ છે અશોક સિંઘલજી, જેમણે રામ મંદિરની સ્મૃતિ તૈયાર કરી હતી અને તેમનું સપનું હતું કે ભારતમાં રામ મંદિર અયોધ્યામાં બને। આ તેમનું જ નહીં પણ દેશના કરોડો લોકોનું સપનું હતું અને તેમને સાકાર કરવા પણ ઘણા લોકો ફાળો આપ્યો હતો। તેમાંથી મુખ્ય 2 વ્યક્તિનો ફાળો મેઇન છે। એક છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, જેઓ ચૂંટણી લડ્યા હતા તે પહેલાંથી જ ભારતના રામ મંદિરના નિર્માણમાં સંકળાયેલા છે, અને બીજા છે યોગી આદિત્યનાથજી, જે ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર છે। આ 2 વ્યક્તિ સિવાય આ રામ મંદિર સંભવ જ ન હતું। તેનું નિર્માણ કરવાનું કોઈ ખ્યાલ પણ શક્ય નહોતું। આ ચિત્ર છે ભારતનું પ્રાચીન રામ મંદિરનું, જેને 16મી સદીમાં અમુક લોકો દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું, અને ત્યારથી આજ સુધીનું આ રામ મંદિરનો સંઘર્ષ 492 વર્ષનો છે, અને 37 વર્ષના જનજાગરણના કારણે જ જે આપણી સામે ભારતનું નવું રામ મંદિર ખડું થયું છે। થેન્ક યુ।